તેવી રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં. 18 રૂપિયા 19 રૂપિયા 20 રૂપિયા તારા નહીં બધા બેન ના રખા બેન ના 20 રૂપિયા હા કે ના સોપ્યો ના 20 રૂપિયા તો ભાઈ હા 21 રૂપિયા રખા બેન લેવા તમારો ખાવ દો 58 રૂપિયા 58 રૂપિયા ભાઈ સોડીમાં 58 બાંધો. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે પૂછો આ મજામાં છીએ. હજુ માહિતી આપણી સારી હોય છે એટલે આપણે ખેડૂતના અનુભવ પ્રમાણે આવીએ છીએ. વાર છે મંગળવાર એટલે હનુમાન દાદાનો વાર, સંકટ મોચન જી કહી શનિવારે એનો છે, મંગળવારે એનો છે. એ બે વાર એના કઈ રીતના છે એટલું તો આપણે કંઈ ડિટેલમાં જતા નથી. એટલે એના એ ઘણી સ્ટોરી છે તમે યુટ્યુબમાં જોઈ શકો છો, પણ જે અહીંથી માહિતી મને દેવામાં આવશે અમુક એ આપણી જાણવા માટે અને આપણે ફાયદાકારક હોય છે. તો અહીં ખાસ ધ્યાન આપો બરાબર. માટે થોડો ખર્ચો ઘટશે ખેતીમાં ખર્ચો ઘટાડવા માટે રોજ આપણે મહેનત કરી છે કે આપણે મગજમાં બેઠું નથી. મેઇન પ્રશ્ન તો અહીંયા આવીને ઊભો રહેશે. એની માટે આપણે રોજ કહીશું તમને થાય હું રાજુભાઈ ફટાકડા કર્યા કરે, પણ જે ખેડૂત લઈ જાય છે એ સામેથી વખાણ કરે છે, બબ્બે વખત લઈ જાય છે. મારે 2 થી 3 ખેડૂત છે રિપીટ થયા છે, જે મહિના દિન લઈ ગયા હોય પાછો મજા આવે એટલે પાછા લઈ ગયા છે. એટલે વસ્તુ કોઈ 100% રિઝલ્ટવાળી વસ્તુ છે, આપણે મગજમાં બેસતી નથી. ત્યાં એક તકલીફ આવે છે. પછી આપણે એમ થાય રાજુભાઈ ઓલી જીવાત આવી સારી મળતી નથી, આપણે કઈ પેપર લગાડાય કે નહીં, પેપર શું કહેવાય ખબર નથી. આ પેપર જોવો છો ફાયદાકારક છે, ખેડૂતના રિવ્યૂ અનુભવથી આપણે જાહેરાત કરી છે. એમનું ન કરું કે આમાં રિઝલ્ટ આવે છે, ખેડૂત બોલે છે, હું નથી બોલતો. ખેડૂત જે આવ્યા છે બીજ વખત લેવા એના આપણે વિડીયો પણ બનાવ્યા છે, એ તમે પણ જોયા છે. આપણે આની આ ચેનલમાં શોર્ટ વિડીયોના માધ્યમથી જાણ કરી હતી. તો એનાથી તો પછી વિશેષ હવે હું કહી શકું હનુમાનદાન વાર છે, સાચી સની તો ન બતાવી છે કે આમાં આ રીતનું રિઝલ્ટ છે. તો મગજમાં બેહાડો. આપણે મોંઘા પંપ નાખીએ તો અમુક વખત રિઝલ્ટ આવતા નથી, પણ મોંઘી દવા કરતાં હળવી દવા નાખવાના પેપર લગાડો એટલે તમને રિઝલ્ટ 1 નંબર મળે, એક્સિલન્ટ રિઝલ્ટ મળે. ખેડૂતના રિવ્યૂ અનુભવ બોલે છે. રેડી મેં મારા વાડીએ પણ લગાડ્યા, ત્યાંથી પણ મેં વિડીયો બનાવીને બતાવેલા છે, પણ હજી આપણને કાંઈ વાંધો નહીં હોય જેવું. હવે શાકભાજીમાં આપણે વાત કરીએ તો દૂધીનું બિયારણ કાલે એક ખેડૂતને 10 પેકેટ મોકલ્યા છે. એની પહેલાં એક ખેડૂતને પહેલાં 2 શેર મોકલ્યા હતા આપણે. એટલે આ દૂધીનું રિઝલ્ટ સારું છે. મારે જે એક ખેડૂત છે એને વાવી છે ને બીજી વખત માગી એનો લોકલ ખેડૂત રેડી એને સારી લાગી એટલા માટે. તો તમે દૂધીનું વાવેતર કરવા માગતો હોય તો એની ક્વોલિટી તમે જોઈ લો. સ્લાઇડ ઉપર વસ્તુઓ સારી છે, તમને અનુકૂળ આવે ન હોય તમારા વિસ્તારમાં અલગ ક્વોલિટી, કોઈક જગ્યાએ પતલી હાલતી હોય, કોઈક જગ્યાએ નાની હાલતી, કોઈક જગ્યાએ બોટલી હાલતી હોય, તો અલગ ક્વોલિટી હાલતી હોય. રેડી ક્વોલિટી યારે તમારે આ તમને લાગે છે મેચ થાય છે. સ્લાઇડ ઉપર તમે ફોટા જોયા તમને લાગે કે આપણે હાલે તો વાવેતર કરી શકો છો, ન હાલે તો આપણે કહેવાય છે નહીં કે વાવેતર કરો. હવે તમે અત્યારે કોઈ પણ ઈયળની દી કોઈ જીવાતની દવા નાખતા હોય એની સાથે હું વાપરવાનું નીમ બોલ. હવે તમને ખબર જ આ રોજ કહેવાનું છે. રેડી કેમ કે રોજ કહેશું ત્યારે આપણે મગજમાં ફિટ થશે, ત્યારે આપણને ખબર પડે. એક ઓલે આપણને યાદ રહેતું નથી. ઘણીવાર અમુક વસ્તુ આપણને ન યાદ રહે. ભણવા જતા હોય ત્યારે આપણે કંઈક તાત્કાલિક 1 દિવસમાં તો બધું આવડી ન જતું હોય. એટલે એવા ઘણા મુદ્દા હોય છે. તો શાકભાજીમાં નીમ બોઇલ વાપરવું ફરજિયાત છે. નીમ બોઇલ વાપરવાથી ઘણા ફાયદા થાય છે એટલા માટે. બાકી કોઈ તમારી સમસ્યા એવી હોય કાંઈ તો કહી શકો છો. બાકી મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો હું ભાવ પડ્યો રીંગણામાં 20 રૂપિયા કહે છે. પહેલી તારીખની રજા હોય ને એટલે બધાને સ્કીમ આપી દેવાની એક દી. ભાવી 20 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણા. ગોળ હરકે પોટ બોલો બોલતું જાવ ને ખબર પડે મને. 20 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં. તેવી રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં.
ત્રણ બતાય ને અલગ છે આ બે જ છે હાલો ભાઈ બોલો કેટલા મુંબઈ નો વાડિયા ગોરખીના રીંગણા હે ગોરખીના રીંગણા 15 રૂપિયા 16 રૂપિયા 17 રૂપિયા 18 રૂપિયા 19 રૂપિયા તારા નહીં બધા બેન ના રખા બેન ના 20 રૂપિયા હાકે ને સોપ દો ના 20 રૂપિયા દોદભાઈ આ 21 રૂપિયા રખા બેન લેવા તમારો લેત કહેજો 20 રૂપિયા 21 રૂપિયા દોદભાઈ આપણો પ્રશ્ન છે 21 રૂપિયા 20 ના કાકા ખબર આવે તે બેસ તેવો સણની એ તંડી બોલી છે નહીં અલગ હું ભાવ પીડો કેરી નાની કેરી બધી 30 35 40 રૂપિયા મોટી કેરી 50 55 60 ઓલી આપી કે નાની 40 રૂપિયા લેજો હું પેમેન્ટ ભાઈ કેરીમાં 40 રૂપિયા ભાવ પીડો છે હે હું પેલા આપો એવરેજ ભાવ છે 35 થી લઈને 55 ક્વોલિટી પ્રમાણે લીંબુ મેથી હું ભાવ પીડા મેથી 3 રૂપિયા ભાવ છે છોડીને કારેલા ₹40 રૂપિયા ભાવ છે કારેલા કારેલાના 40 તુરિયા હા ઈવડા ઈ 20 રૂપિયા ભાવ છે ભાઈને બતાવો તો તને ગમે કોઈ દૂધી 5 થી 8 રૂપિયા ભાવ છે દૂધી પછી જેવી દૂધીની ક્વોલિટી પ્રમાણે ભાવ ગુવાર 25 થી 30 રૂપિયા ભાવ છે ક્યાં આ બધા ખેડૂત બકાલાના કયું ગામ તમારું હે આપો બે હાલો ભીંડો છેલ્લા 25 રૂપિયા તમારે જો ને બે નાખો બે પીડા લઈ લો ભાઈ એક ભીંડામાં છે 25 થી 30 હવે બનાવતો ને પીડો લેતો આવજો અલગ અલગ ક્વોલિટી છે બોલર મરસા છે વાડા જોવો હા એ જ છે મરસામાં છે 25 થી 30 કારેલમ 35 વાળા એક વજે છેલ્લો ઓલે તો ભાઈ આ કારેલા છે એમાં 35 રૂપિયા ભાવ પડ્યો એક વજે ભાઈ પીડો એક વજે 25 રૂપિયા ખાલી ખાલી 25 રૂપિયા ખાલી જે જો પીડો 25 આ જો તો 20 રૂપિયા ખાલી મરચું જો તો 25 ઓલો મરચું જો તો 35 ગુવાર જો તો 30 રૂપિયા ઓલો જો તો 25 રૂપિયા રીંગણા ક્યાં નાખો ઓલા 20 રૂપિયા ખાલી લઈ લો 25 નહીં ભાઈ રીંગણો બંધાવી દે ભાઈ રાકેશભાઈ ઓળવા ફુલેવરમાં રાકેશભાઈ ઓળો રીંગણો બંધાવી દે ભાઈ કાકડી જો તો 10 રૂપિયા કાકડીમાં 10 રૂપિયા ભાઈ ફુલેવર એમાં ઓલા મરચામાં 35 તો કીધા ચાલ ભાઈ ફ્લાવર 15 રૂપિયા ભાવ છે ફુલેવર કોબી છે નથી ખોલી હોત કોબીમાં શેઠ ભાઈ 4 થી 5 રૂપિયા ભાવ છે કોબી 4 થી 5 અલગ અલગ ક્વોલિટી છે ભાઈ એક ફ્લાવર આવો મમ્મા કાકડી છે મમ્મા કાકડીમાં 10 રૂપિયા હારું આવજો હારું બનજો ટમેટામાં 10 રૂપિયા ભાવ છે ઈંડમ પછી રાખો ને ત્રણ લઈ ખીરા કાકડીમાં
દસ 8 રૂપિયા ભાવ છે કીરા કાકડી. પુદીનો પુદીનો ભાઈ 5 ની જોડી. 5 રૂપિયાની જોડી પુદીનામાં. આ જોડી આવે છે 5 રૂપિયા. સેટ ગાજર 5 રૂપિયાથી 8 રૂપિયા ભાવ છે કિલાનો. ટમેટા 8 થી 10 રૂપિયા ભાવ છે દેશી. ગલકા 10 થી 15 છે ભાવ ગલકામાં. 1 કિલાના ભાવ. શું ભાવ પડ્યો એવરેજ? 30 થી 40 રૂપિયા કોથમરી. કોથમરીમાં 20 થી 40, પછી જેવી ક્વોલિટી એવા ભાવ. સોળામાં ભાવ છે વટાણા? 20 રૂપિયા ખાલી કરવાનો ભાવ. સોળામાં 30 રૂપિયા ભાવ પડ્યો. 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. આમાં કેટલી જોડી છે ભાઈ કહેજો? મેથી વિપુલભાઈ કેટલી જોડી છે? 3 રૂપિયા. 3 રૂપિયાની જોડી. 70 છે ભાઈ. કઈ ગયા? હે ભાઈ 70 છે. કેટલી લેવી? જોઈ કેટલી છો ને? 78. હાલો લેતા આવો. ભીંડાનું હું? ભીંડામાં 28 રૂપિયાનો ભાવ પડ્યો. 2 છે, ઓલો 2 છે ને આ 1 છે. 3 એક આમાંથી આપ્યો 28. તમારા 27 રૂપિયા ઓછો. હું 30 હે વેચું. એમાં તો ઓછા પડશે. અત્યારમાં એ તોડીને લાવે ભીંડો. પચ્ચીમાં નથી દેતા એ ભાઈ. ઓલા ભાઈ ના પડે તો એટલો અડધો પડે. આગળ કેટલા જણા પચ્ચીમાં માગે ઈ. બે જોઈ કે એક. ભીંડામાં 25 રૂપિયા ભાવ પડ્યા છે. આ રીંગણામાં 20 રૂપિયા. તો બોલો. કોણી 58 રૂપિયા ભાઈ. ખાવ દો 58 રૂપિયા. 58 રૂપિયા ભાઈ સોડીમાં. 58 બાંધો. લીલી સોળી 58 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. ભાઈ 90 રૂપિયા ખાલી. ખાલી 90 રૂપિયા ખાલી ભાઈ. કિલો 4 કેજી બધા કામ નાનો મળા જો કે નહીં ભાઈ? 90 રૂપિયા ખાલી ભાઈ. ખાલી 90 રૂપિયા ખાલી ભાઈ. કેટલી દો ભાઈ? રજત બધી ગાડી 90 રૂપિયા ખાલી. 90 રૂપિયા ભાવ પડ્યા છે. 90 કિલોનો ભાવ 90 રૂપિયા.